રનના વધી ગયેલા બનાવો વચ્ચે પાલમાં મોડી રાત્રે બેફામ કાર ચાલક અકસ્માત કરતા દિવ્યાંગને ઈજા પહોંચી હતી, જેને પગલે વિસ્તારમાં હંગામો મચી ગયો. અકસ્માતકારને બચાવવા માટે તેનો મિત્ર પણ પહોંચી ગયા. જોકે મામલો અડાજણ પોલીસે પહોંચી ગયો અને કાર કબજે થઈ ગઈ છે. આ સાથે કાર ચાલકને બચાવવા આવનાર મિત્રો વિરુદ્ધ પણ ગુનો દાખલ થઈ ગયો છે. શહેરમાં મોડી રાત્રિએ 11:15 વાગ્યાના અરસામાં પાલમાં રાજહંસ સિનેમાની બહાર રોડ ઉપર ગંભીર અકસ્માત થતાં હોબાળો મચી ગયો. ચાલકે ઓવરસ્પીડમાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં મોપેડ સવાર સંદીપભાઈ કચ્છી મોપેડ પરથી પટકાઈ ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે. સંદીપભાઈ પગથી 75% વિકલાંગ છે. હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટ્યા હતા. કાર ચાલક સામે ભારે રોષ પણ વ્યક્ત કર્યો. કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકાને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. વધુમાં અકસ્માત કરનાર કાર ચાલકની મદદે 2 મિત્રો પણ કારમાં આવ્યા હોય, જોકે તેમને પણ સ્થાનિક લોકોએ ધક્કે ચડાવતા હોબાળો મચ્યો હતો. આ દરમિયાન બચાવ આવનાર મિત્રના કારમાંથી એક નાની થમ્સઅપની બોટલમાં દારૂ હોવાનું પણ સામે આવ્યું અને તે પણ દારૂના જ નશામાં હતો. હોબાળા દરમિયાન કાર ચાલકને ભગાવી દેવાયો. અકસ્માત બાદ હોબાળાની બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. બ્યુરો રિપોર્ટ.